ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈને આજથી આશરે 20 વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામનું એક સંગઠન બનાવ્યું હતું। આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્નના પણ આયોજન થાય છે। ચાલુ વર્ષે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે। આજ રોજ તારીખ 28/1/2024 ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખ, સમાજના આગેવાન, સહકારી માળખાના આગેવાન, રાજકીય આગેવાન તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। દૂધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી નીરલભાઈ પટેલ, હોટલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના મહાનુભાવોએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના સમાજોને એકત્ર કરી સમાજનું ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજની ટીમે જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે। સમાજનો વિકાસ થાય, સમાજમાં થતા ખર્ચાઓ પર કાપ આવે, યુવાનો નોકરી ધંધામાં પ્રસ્થાપિત થાય, સમાજ એક બને, એકતાના માધ્યમથી સમાજનો વિકાસ થાય તેમ તેમણે જણાવ્યું હતું। માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર 29 જેટલા યુગલોના માતા પિતાઓને સમૂહ લગ્નમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવું છું। સરદાર પટેલ સમાજની ટીમને 12 સમાજો ભેગા કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજનો કોઈ પણ દીકરો શિક્ષણ વગર, નોકરી વગર વંચિત ન રહે તે બાબતની ચિંતા હવે કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું। શ્રી રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું કે સમૂહ લગ્નના આયોજન સમાજના પરિવારોને આગળ લાવવામાં મદદ કરે છે। જે કાર્ય કરવા બદલ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજને કામને બિરદાવ્યું હતું। સમાજ એક થવો જરૂરી છે। સમાજ એક થાય તો ધારે તેને ગાંધીનગરની ગાદી પર બેસાડી શકે છે। સાથે સાથે સમાજના નાનામાં નાના માણસ, સમાજના આગેવાનોએ ધ્યાન રાખવું પડશે અને સમાજ માટે થતા પ્રોત્સાહિત કાર્યોમાં તેમને ભાગીદાર બનાવવા પડશે તે વાત પર તેમણે જોર આપ્યું હતું। સમૂહ લગ્ન પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આશરે 10,000 જેટલા પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નની અંદર આજે 29 યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના 10,000થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોએ બધાએ જે તન, મન અને ધનથી સહકાર આપ્યો છે, તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું। ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે 12 સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે, તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ, આરોગ્ય, સહકાર બધી જ બાબતોમાં આપણું પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું। આભાર। જય સરદાર। શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નોમાં 29 યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે। આપણો નિર્દેશ કે આપણો જે ધ્યેય છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો, કે જે આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો, બહેનો, દીકરા દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ધાર છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।